ભારતના સંવિધાન અનુચ્છેદ 1માં ભારતની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેમાં ઇન્ડિયા ડેટ ઇઝ ભારત તેવું લખવામાં આવ્યું છે, પરંતુ તેમાંથી ઇન્ડિયા શબ્દની બાદબાકી થાય એટલે કે ભારત એ જ ભારત એવું થાય એટલે કે ઇન્ડિયા નીકળી જાય તેવું જે છે સરકાર વિચારી રહી છે અને આગામી જે સત્ર મળવાનું છે તે વિશેષ સત્રમાં તેને લઈને બિલ પણ તે લાવી શકે છે. આ મુદ્દે ધારાશાસ્ત્રીઓ શું માને છે તેમનો મત લઈશું. આપણી સાથે ધારાશાસ્ત્રી આદિત્ય ભટ્ટ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. આદિત્યભાઈ, આજે આખી જે કહાની છે, જે આપણે જે સત્ર મળી રહ્યું છે તેની અંદર જ્યારે આ ઇન્ડિયા શબ્દ હટાવવાની જે વાત છે, આપ કઈ રીતે જુઓ છો? કાયદાકીય દ્રષ્ટિએ શું આ શક્ય છે? આપને શું ગણિત છે આમાં? ભારતના બંધારણની અંદર 2 આર્ટિકલ્સ મહત્વના છે. આ જે ચર્ચા ચાલી રહી છે, આ જે ડિબેટ છે એના અનુસંધાને પહેલો છે આર્ટિકલ 1 અને બીજો છે આર્ટિકલ 368. સો આર્ટિકલ 1 શું કહે છે? ઇન્ડિયા દેટ ઇઝ ભારત શેલ બી ધ યુનિયન ઓફ સ્ટેટ્સ. એટલે કે ભારત એ રાજ્યોનું એક ગઠબંધન છે. ભારત કે જેનું નામ ઇન્ડિયા છે તે એક રાજ્યોનું ગઠબંધન છે. આવું ઓલરેડી ભારતના બંધારણની અંદર લખેલું છે. હવે વાત એમ થાય કે જો ભારતના 2 નામ જો બંધારણીય રીતે સ્વીકારેલા હોય તો આજે આપણે આજ સુધી જેને ઇન્ડિયા કહેતા હતા, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, અને હિન્દીમાં લખીએ એટલે ભારતનું બંધારણ, ભારત કા બંધારણ એ રીતે વાત કરતા હોઈએ તો એમાં ઇન્ડિયા શબ્દની બાદબાકી કર્યા વગર પણ તમે ભારત શબ્દ તો અપનાવી શકો એમ જ છો. પરંતુ જો ઇન્ડિયા શબ્દની બાદબાકી કરવી હોય તો એવા સંજોગોમાં ભારતના બંધારણમાં સુધારો યાને કે અમેન્ડમેન્ટ કરવું જરૂરી પડે. અને જો અમેન્ડમેન્ટ કરવું હોય તો અમેન્ડમેન્ટની પ્રક્રિયા છે જે આર્ટિકલ 368ની અંદર બહુ જ ઇન્ટ્રિકેટ અને પ્રિસાઇઝ રીતે લખવામાં આવેલી છે. હવે જો આ બંધારણની વાત કરીએ, બંધારણ સુધારાની વાત કરીએ તો 4 સ્ટેપમાં આ સુધારાને લાવવો પડે. પહેલું છે, એક બંધારણ માટે લોકસભા અને રાજ્યસભામાં તમારે એક બિલ પસાર કરવું પડે. બિલ તમે રજૂ કરો એટલે પહેલાં તો હોય તમારે સ્પેશિયલ મેજોરિટી અને બીજી હોય મેજોરિટી ઓફ ધ ટોટલ સ્ટ્રેન્થ ઓફ ધ પાર્લિયામેન્ટ. આ 2 શબ્દોને સમજવા ખૂબ જરૂરી છે. આજે લોકસભાની ટોટલ સ્ટ્રેન્થ જોવા જઈએ તો આપણી 545ની સ્ટ્રેન્થ છે, એટલે 272 મિનિમમ વોટ મળવા જોઈએ. આ એક પહેલી રિક્વાયરમેન્ટ થઈ જાય. બીજી રિક્વાયરમેન્ટ એ થઈ જાય કે 2/3 ઓફ ધ મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. તો આનો મતલબ એવો થયો કે જો ઓપોઝિશન આ વાતને સપોર્ટ નથી કરતી તો શું આ ટોટલ મેમ્બર તો કદાચ ટોટલ મેમ્બરશીપના 1/2 તો મળી જશે, પરંતુ 2/3 ઓફ મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ મળશે કે કેમ? આ એક પ્રશ્ન આપણને જરૂરથી થાય. આની જ સાથે જો જોવા જઈએ તો એક ડિબેટ એ પણ ચાલી રહી છે કે શું બંધારણીય સુધારો આવવાનો છે કે પછીથી બંધારણીય ઠરાવ આવવાનો છે. એ જ હું આપને પૂછવા જઈ રહ્યો છું કે શું આ શક્ય છે? એટલે આમાં બંધારણીય સુધારો કે સરકાર ઠરાવ લાવશે, શું થઈ શકે આમાં? મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી આમાં બંધારણીય સુધારો નહીં પરંતુ બંધારણીય ઠરાવ આવવાની વધુ શક્યતા છે. ઠરાવ એટલે શું છે કે સરકારને સ્પેશિયલ મેજોરિટીની જરૂર નથી. ઓલરેડી સરકાર પાસે મેજોરિટી તો છે, તો 2/3 ઓફ ધ મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગની જરૂર નથી. એક ઠરાવ પસાર કરવાનો છે અને એવું કહેવાનું છે કે હિન્દુસ્તાનના 2 નામ છે, ઇન્ડિયા દેટ ઇઝ ભારત, યાને કે ઇન્ડિયા અને ભારત આ 2 નામ છે. આમાંથી અત્યાર સુધી અમે ઇન્ડિયા નામની ઓળખ સ્વીકારેલી છે, પરંતુ આ નામને હવે અમે ભારતથી ઓળખવા માંગીએ છીએ. પરંતુ જ્યાં જ્યાં ભારતને ઇન્ડિયા તરીકે રેપ્રેઝન્ટ કરેલું છે, જેમ કે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં, ભારતના બંધારણની અંદર, કાયદાઓની અંદર, ત્યાં જે પણ લખેલ છે તે એઝ ઇટ ઇઝ રહેશે, પરંતુ હવે પછી અમે આની સાંસ્કૃતિક ઓળખ ભારત તરીકે અમે સ્વીકારીશું. તો ઠરાવ આવે એ શક્યતા વધારે છે, પરંતુ જો તમે લોકશાહીના ગણિતો જોવા જાઓ તો 362 વોટ લોકસભામાં અને એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન જોવા જઈએ તો 164 જે વોટ છે એ રાજ્યસભામાં જોઈએ તો આ બંધારણીય સુધારો શક્ય બને. પરંતુ પ્રેઝન્ટ લોકશાહીનું ગણિત જોતા આ આંકડો એચીવ કરવો એ તો મને મુશ્કેલ લાગે છે. એટલે બંધારણીય સુધારો નહીં પરંતુ બંધારણીય ઠરાવ આવે એવી શક્યતાઓ મને વધારે દેખાય છે. કાયદાકીય રીતે ચલો આપે કહ્યું કે બંધારણીય સુધારો ઠરાવ થાય તેવી શક્યતાઓ છે. ચલો એ થશે ત્યારે તેની ઉપર ચર્ચા કરીશું. પણ એક મુદ્દો એવો પણ થાય કે ધારો કે ઇન્ડિયા જે શબ્દ છે તે આંતરરાષ્ટ્રીય લેવલનો શબ્દ છે જે ભારત ઇન્ડિયા તરીકે ઓળખાય છે. હવે ઇન્ડિયા નીકળે અને ભારત રહે તો રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે એની શું અસરો જુઓ છો આપ? જો ટુ ધ નેગેશન ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા શબ્દને ધરમૂળમાંથી નાબૂદ કરીને જો ભારત શબ્દ લાવવો હોય તો માત્ર બંધારણીય સુધારો જ નહીં, એના સાથે ઇકોનોમિક, પોલિટિકલ,
ઇન્ટરનેશનલ રિલેશન્સ, આ બધી જ જગ્યાએ અને એડમિનિસ્ટ્રેટિવ લેવલે ખૂબ ચેલેન્જીસ છે અને ખૂબ માળખાકીય સુધારાઓ અને ચેન્જીસ કરવા પડે એવું મને દેખાય છે. અમુક મુદ્દાઓ મેં મારી નોટ બનાવીને રાખ્યા છે, હું આપની જોડે ચર્ચા કરવા માગીશ. એક તો સૌથી પહેલું આપણે જે વાત કરીએ એ પ્રમાણે એક બિલ લાવવું પડે, ઠરાવથી કામ ના થાય. બિલ આવે એટલે બંને હાઉસીસ ઓફ પાર્લિયામેન્ટની અંદર તમારે એને પસાર કરવું પડે, એને પ્રેસિડેન્ટની મંજૂરી આપીને ગેઝેટની અંદર પબ્લિશ કરાવવું પડે. માનો કે આટલું થઈ ગયું, તેમ છતાં પણ ભારતે અત્યાર સુધીમાં કેટલા દેશો જોડે ટ્રીટીઝ કરી હશે. દરેક ઇન્ટરનેશનલ ટ્રીટીઝની અંદર ઇન્ડિયાને, ભારતને ઇન્ડિયા તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવેલું છે, તો આ બધી જ ટ્રીટીઝ રિવાઇઝ કરવી પડે. તો આ એક ઇન્ટરનેશનલ ઇમ્પ્લિકેશન હશે, જેમાં વર્લ્ડ ટ્રેડ એગ્રીમેન્ટ આવી ગયું, મલ્ટીલેટરલ એગ્રીમેન્ટ્સ છે, એની જ સાથે સાથે દરેક દેશો જોડેના બાયલેટરલ એગ્રીમેન્ટ્સ છે. આ બધા જ સુધારાઓ આપણે કરવા પડે. બીજી વાત કરીએ તો પોલિટિકલ ડાયનામિક્સ છે. દરેક જગ્યાએ આજે એક પોલિટિકલ ઇમ્પ્લિકેશન એ આવે કે વિરોધી દળ છે એણે પોતાનું નામ ઇન્ડિયા પસંદ કરેલું છે, તો એક વિરોધી દળ માટે તો મોટો ઝટકો હોય જ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક હિન્દુસ્તાનની અંદર વ્યક્તિ જે ભારતનો સામાન્ય નાગરિક છે એ કઈ ઓળખ સાથે પોતાની આઈડેન્ટિટીને વધુ પ્રબળ રીતે જુએ છે, આ પણ એક વસ્તુ જોવાની રહે, કારણ કે આ નામ ચેન્જ કરવાના પોલિટિકલ ઇમ્પ્લિકેશન્સ પણ હશે. અને એની જ સાથે જેમ વાત કરી કે આપણે એક મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ શરૂ કરેલું છે, ઇકોનોમિક ઇમ્પ્લિકેશનની વાત કરો તો એનું કેટલું બ્રાન્ડિંગ કરેલું છે, વિશ્વ સ્તરીય ભારતની ઓળખ ઇન્ડિયા તરીકે ઓલરેડી એક રેકગ્નિશન મળી ગયેલું છે. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે સરકારે પોતે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ ચાલુ કરેલું છે, તો હવે મેક ઇન ભારત કરવું અને એવી જ રીતના જેટલી જગ્યાએ આપણે આપણા જે ઇન્ટરનેશનલ બ્રાન્ડિંગ્સ કરેલા છે એને સુધારવા, દેટ વિલ બી અ બિગ ચેલેન્જ. એ માર્કેટિંગનો અને બ્રાન્ડિંગનો ઇસ્યુ છે, પરંતુ જ્યારે ગ્લોબલ પરસેપ્શનની વાત આવે ત્યારે આ મુદ્દાની પણ ચર્ચા કરવી રહી આપણા માટે. બીજી વાત એ છે કે ઇન્ટરનલ કોહેઝન, એટલે કે ક્યાંક ને ક્યાંક સાંસ્કૃતિક રીતે ભારતીયો પોતાની જાતને ભારતીય ગણે છે કે ઇન્ડિયન ગણે છે, અને એના આધારે આ જે નવી ઓળખ મળે છે એને સ્વીકારે છે, નથી સ્વીકારતા, અથવા તો ક્યાંક એમ્બિવેલન્ટ રહે છે, એ પણ એક ચર્ચાનો વિષય બની રહેશે. સાથે સાથે જો ટેકનિકલી જોવા જઈએ તો એવું છે કે જેટલી જગ્યાએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આજે ટેલિકોમ યુનિયન છે તો ત્યાં આગળ +91 કોડ ઇઝ અલોટેડ ટુ ઇન્ડિયા. એવી જ રીતના જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમની જ રીતે જોવા જઈએ જીપીએસ, તો જીપીએસમાં આજે ભારતના કોઓર્ડિનેટ્સ છે એ ઇન્ડિયા સાથે સંકળાયેલા છે. તો ટેકનિકલી, ઇન્ટરનેશનલી, ઇકોનોમિકલી એ બધા જે ચેલેન્જીસ આવશે એ સરકારે ડીલ વિથ કરવા પડશે. અને સાથે સાથે જો જ્યુડિશિયલ, કારણ કે એક વકીલ તરીકે સૌથી પહેલાં તો મારે આ વસ્તુની વાત કરવી જોઈએ કે જો જ્યુડિશિયલ ઇમ્પ્લિકેશન આવે તો એવું બની શકે કે જો ભારતનું નામ ઇન્ડિયાના નેગેશન સાથે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારતમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ઇન્ડિયા નામ હટાવીને જો ભારત કરવામાં આવે તો હું સમજુ છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એને કોન્સ્ટિટ્યુશનલી ચેલેન્જ કરવામાં આવે. એવું કહી શકાય કે આ બેઝિક સ્ટ્રક્ચરનું શું વાયોલેશન છે, આવો એક પ્રશ્ન કરવામાં આવે તો જ્યુડિશિયરીની સ્ક્રુટિની પણ ક્યાંક ને ક્યાંક ફેસ કરવી પડે, અને જ્યુડિશિયરીની સેન્કશન મળે તો આ બિલ પસાર થયેલું હોવા છતાં એને કાયદાકીય માન્યતા મળે. આવા સ્ટેજીસ મને દેખાય છે. ચેલેન્જીસ તો ઘણા બધા છે, પણ આદિત્યભાઈ વિશ્વ ફલક પર જોવા જઈએ તો ઘણા બધા દેશો છે, તેમાં બંધારણમાં સુધારો કરી અને આ રીતે નામ ચેન્જ કરવામાં આવ્યા હોય એવો કોઈ એક્ઝામ્પલ ખરો? ઘણા એક્ઝામ્પલ્સ છે. બે રીતના એક્ઝામ્પલ્સ છે કે બંધારણીય રીતે નામ ચેન્જ કરવામાં આવ્યું હોય એવા અમુક એક્ઝામ્પલની વાત કરું તો બર્માનું નામ મ્યાનમાર કરવામાં આવ્યું, સિલોનનું નામ શ્રીલંકા કરવામાં આવ્યું, અને આ નજીકના ભૂતકાળની વાત છે. જેમ કે 1989ની અંદર બર્માનું નામ મ્યાનમાર કર્યું, અને 1972ની અંદર શ્રીલંકાનું નામ સિલોનમાંથી શ્રીલંકા કરવામાં આવ્યું, અને એક રીતે જોવા જઈએ તો 1971ની અંદર ઈસ્ટ પાકિસ્તાનનું નામ હિન્દુસ્તાને બાંગ્લાદેશ કરી દીધું. એટલે એવું નથી કે રાજ્યોના કે રાષ્ટ્રોના નામ નથી બદલાતા. ભૂતકાળમાં પણ એક્ઝામ્પલ્સ છે અને વર્તમાન કાળમાં પણ એક્ઝામ્પલ્સ છે. હું તમને એક્ઝામ્પલ આપું. આફ્રિકામાં એક દેશ છે ઝાર કરીને, એનું નામ કોંગો કરવામાં આવ્યું, અને એવી જ રીતે આપણે જોવા જઈએ તો સ્વાઝીલેન્ડનું નામ એસ્વાતિની છે એ 2018માં જ કરવામાં આવ્યું. એટલે જોવા જઈએ તો એવું નથી કે જો ઇન્ડિયા ધેટ ઇઝ ભારતમાંથી આપણે ઇન્ડિયા નામ કાઢી નાખીએ અને ભારત સ્વીકારીએ છીએ તો વી વિલ બી ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ ડુ ધીસ. અને બીજી એક વસ્તુ એ પણ છે કે ઇન્ડિયા એકમાત્ર એવો દેશ નથી કે જેના બે નામ હોય. જેમ કે જાપાનને ઇન્ટરનલી નિપોન તરીકે ઓળખવામાં આવે છે, જર્મનીને ડોઇચલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઇવન જર્મનીની જે બેંક છે ડોઇશ બેંક છે, કારણ કે ઇન્ડિયન્સ વધારે એની સાથે રિલેટ કરી શકશે કે કેમ જર્મન બેંકને ડોઇશ બેંક કહેવામાં આવે છે. એવી જ રીતે તમે જોવા જાઓ તો ચાઇનાને ક્યાંક ઝોંગહુઓ કરીને બોલાવવામાં આવે છે, ઇજિપ્તને મિસર તરીકે બોલાવવામાં આવે છે, સાઉથ કોરિયાને હાગુક કરીને બોલાવવામાં આવે છે.
તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ આઈડેન્ટિટી બની શકે કે જાપાનીઝ લોકો પોતાને નિપોનીઝ ઓળખતા હોય, પરંતુ વિશ્વસ્તરીય રીતે એમણે પોતાનું નામ જાપાન પસંદ કર્યું હોય. અને સેમ વે ચાઇના છે, ઇજિપ્ત છે, આ બધા જ દેશો એવા છે કે જેના બે નામ છે. તો આમાંથી કયો ઓપ્શન ઇન્ડિયા પસંદ કરશે એ તો આગળ આવવાવાળો સમય અને બંધારણનું જે નવું સત્ર છે એ જ જણાવશે. ધારાશાસ્ત્રી આદિત્ય ભટ્ટ શું માને છે, આવું થવું જોઈએ? ધારાશાસ્ત્રી તરીકે હું કાયદાકીય ઓપિનિયન આપી શકું. થવું જોઈએ કે ના થવું જોઈએ એ તો એક પોલિસી વિષય થઈ ગયો, અને પોલિસી વિષય માટે ધારાશાસ્ત્રીની મારે એક રાજકીય નેતા અથવા તો પોલિટિશિયન હોવું જોઈએ, જે હું નથી. તો હું ખાલી એટલી વાત કહીને અટકીશ કે શું બેમાં બે આપણી પાસે આલ્ટરનેટિવ્સ છે. પહેલો આલ્ટરનેટિવ એ છે કે બંધારણીય ઠરાવ આવે, જેને આપણે રિઝોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજો આલ્ટરનેટિવ છે કે બંધારણીય સુધારો યાની કે અમેન્ડમેન્ટ આવે. તો એક ધારાશાસ્ત્રી તરીકે હું જોઉં તો લુકિંગ ટુ ધ ચેલેન્જીસ વિચ વી ઓલરેડી ડિસ્કસ્ડ, મને એવું લાગે છે કે બંધારણીય ઠરાવ આવશે. અને જો ઠરાવ આવશે તો ઓવરઓલ ઇન્ટરનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ જેટલા પણ ચેલેન્જીસ છે એ ખૂબ ઓછા રહેશે, અને એક સામાન્ય ભારતીય છે એ આ વાત સાથે વધુ સારી રીતે રિઝોનેટ કરી શકશે. કારણ કે તમે એક વસ્તુ વિચારો, તમે યુએસએ ગયા, કેનેડા ગયા, યુરોપમાં ગયા, તો યુ પ્રાઉડલી સે આઈ એમ એન ઇન્ડિયન. હવે ત્યાં આગળ આઈ એમ આ ભારતીય કહેવા જશો તો એટલું ઇન્ડિયાનું બ્રાન્ડિંગ થયેલું છે કે બની શકે કે ઇન્ટરનેશનલી એક ભારતીય જ પોતાની ઓળખ ઇન્ડિયન તરીકે રાખવા માંગતો હોય અને હિન્દુસ્તાનની અંદર પોતાની ઓળખ ભારતીય તરીકે રાખવા માંગતો હોય. એટલે આગળ આવવાવાળો સમય જ કહેશે કે કઈ આઈડેન્ટિટી ભારત પોતાની સ્વીકારશે. પરંતુ બંને શક્યતાઓ જોતાં મને એવું લાગે છે કે બંધારણીય ઠરાવ આવશે અને નહીં કે બંધારણીય અમેન્ડમેન્ટ. બંધારણીય જે અમેન્ડમેન્ટ છે એટલે કે જે સુધારો છે તે સરકાર માટે એક મોટું ચેલેન્જ રહેશે તેવું તેમનું કહેવું છે. પરંતુ જો ઠરાવ કરી અને ઇન્ડિયા શબ્દની બાદબાકી થઈ શકે છે, એટલે ભારત ઇઝ ભારત, ઇન્ડિયા એટલે ભારત એવું નહીં, પરંતુ ભારતનું નામ ભારત જ રહે તેવું આ બિલમાં સરકાર લાવી શકે છે. અને તેનો જે કાયદાકીય રીતે જે પણ જોગવાઈઓ છે તેની જે પણ અસર થવાની છે તે તેમણે જણાવી. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.